સુરતમાં મેલેરિયા અને ડેન્ગ્યુ સામે જનજાગૃતિ અભિયાન શરૂ થયું છે। ચોમાસા પહેલા પાલિકાના ઉધના ઝોન દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસામાં મચ્છરજન્ય રોગો સામે લોક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે પાંડેસરા પિયુષ પોઈન્ટથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી આ રેલી યોજાઈ હતી। ઉધના ખાતે રેલીમાં પાલિકાના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા। હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાથી બચવા અવેરનેસ અભિયાન શરૂ થયું હતું। દરેક અઠવાડિયે પાણીના સ્ત્રોતોની સફાઈ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। સ્વચ્છ પરિસર સ્વચ્છ પરિવાર અહીંયા લોકોને આ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે। जून मास ने આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે। જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે। તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી।